તૈયાર થવામાં કેટલી વાર લાગી છે બધાયને? 2 કલાક. 2 કલાક, 1 કલાક. કલાક, 1.5 કલાક. 2 કલાક, અડધી કલાક. અડધી કલાક. ઈ કયો ગરબા રમવા આવ્યા કે બધી વસ્તુ સાચવવા? વસ્તુ સાચવવા. છોકરાનું બધું છોકરા હાચવા આવ્યા અને આ છોકરાને વેફર અહીંયા ખવડાવી. આ એક જાનતી સમાજ સેવા કહેવાય. કેટલા ફોટા પડ્યા આવીના? 1000 જેવા તો થઈ ગયા હશે. 200-250. પેલા શું ફોટો પાડી લે એટલે બે સરખા છે, પછી મસ્ત રમશું. છોકરીઓનું નક્કી હોય કે પેલા ફોટો ક્લિક કરી લઈ અને પછી અમે રમશું. આ ભાઈ રમી રમીને એટલે થાકી ગયા કે આવી રીતે આમ જો ગરબા રમતા આવડે છે કે ખાલી આટા ફેરાના આશીર્વાદ? થોડા આવડે છે. ગ્રુપમાં બધે રમે તો ફોન કોણ સાચવે? આ સાચવવા વાળા ભાઈ મળી ગયા છે ભાઈ. અને આજે સાઉન્ડ આવે છે ને સાંભળવાની જે મજા છે ને એ જ નેક્સ્ટ લેવલ છે. ગરબાના સ્ટેપમાં ક્યાં ગરબા રમતા આવડે કે આવડતા જ નથી? એક ટીટોળો સનેડો 4 સ્ટેપ ને 6 સ્ટેપ આટલામાં હેલે જાય 9 દી પૂરા થઈ જાય. નો આવડતા એ થોડીક વાર જોઈને શીખી જવાય, વાંધો ન આવે. તો અહીંયા રોકાઈ જવું છે કે પછી ઘરે જવું ગમશે? અરે આ ખાટલા નાખ્યા છે ને ત્યાં જ સુઈ જઈશ પાથરીને, એટલે બીજો દિવસ અહીંયાથી જ કન્ટિન્યુ થઈ જાય. ઓલા બેન દિલ્હીથી આવ્યા છે. ઓ દિલ્હી થી આવ્યા છો? હાંજી. દિલ્હીમાં આવી મજા છે? રાજકોટ જેવી મજા ન હોય. એમ નહીં, તમે બધા સિંગલ પાસમાં આવ્યા કે કપલ પાસમાં આવ્યા છો? આવ્યો તો કપલ પાસમાં જ, પણ રમવું સિંગલ જ. દર વખતની જેમ આ વખતે બી બેન સાથે જ કપલ પાસ કઢાવ્યો છે, સિંગલ જ હતા. હવે કઈ ભેગું નથી થયું. અત્યારે સિંગલ છીએ, આવતા વર્ષે માતાજીની દયા હોય તો અત્યારે 8 પાસ લીધા, આવતા વખતે 16 પાસ લેવાના હે. ભાઈ આ 8 છોકરાઓ સિંગલ છે, આવતા વર્ષે એમને MGM માં કપલ પાસમાં આવું છે. કોઈ છોકરી હોય તો પ્લીઝ DM.